આજે આપણે બનાવીશું લીલોતરીનું અથાણું। તેને માટે મેં 250 ગ્રામ જેટલા તીખા મરચાં લઈ લીધા છે અને તાજા એવા મરચાં લેવાના છે, જેથી આથી આપણું અથાણું બગડે નહીં। અને મેં સાથે એક મોરું મરચું પણ લઈ લીધું છે। તેને આપણે બે કટકા કરી લેશું અને બીજા મરચાં છે સાઈડમાં રાખી દઈશું। તેને લાંબુ લાંબુ સ્લાઇડ કરી લેવાનું છે। લાંબુ લાંબુ કટ થઈ ગયું છે। તેવી જ રીતે મેં બીજા મરચાં લઈ લીધા છે, ત્યાં નાના ભાગ કાઢી નાખ્યા છે અને બીનો ભાગ પણ કાઢી નાખ્યો છે, જેથી આપણે ક્વોન્ટિટી વધી જાય અને મરચાં છે મોરું થાય તો અથાણું પણ આપણું સરસ એવું બને। તેવી જ રીતે મેં બધા મરચાંનું લાંબુ લાંબુ એવું કટ કરી લીધું છે। હવે મેં છે તે એક લીલી હળદરનો ટુકડો લીધો છે, તેને આપણે છાલ છે તે હટાવી લેશું। તેવી જ રીતે સેમ પ્રોસેસ કરવાની છે। એક કટકો છે તે આપણે ડીશમાં રાખી દઈશું, જે મરચાં રાખ્યા છે તેવી જ રીતે આપણે એક ડીશમાં રાખી દઈશું અને એક કટકો છે તે આપણે એક કટકો લઈને તેને છે લાંબુ લાંબુ સ્લાઇડ કરી લેવાનું છે। જે મરચાંનું લાંબુ લાંબુ સ્લાઇડ કરીને કટિંગ કર્યું છે તેવી જ રીતે કટિંગ કરી લેવાનું છે। લાંબુ સ્લાઇડનું કટિંગ થઈ ગયું છે। તેવી જ રીતે મેં એક આદુનો ટુકડો લીધો છે, બે ને એક સેમ પ્રોસેસ એક કટકો આપણે ડીશમાં રાખી દઈશું, એક કટકો રાખીને આપણે તેને પણ લાંબુ લાંબુ સ્લાઇડમાં કટિંગ કરી લેવાનું છે। આદુનું પણ કટિંગ થઈ ગયું છે। બે લસણના મોટા ગાંઠિયા લીધા છે ફોલીને, તેવી જ રીતે ડીશમાં અડધું લસણ રાખી દેવાનું। અડધું લસણ જે રાખ્યું છે તેનું લાંબુ લાંબુ કટિંગ કરી લેવાનું છે। લસણ પણ મેં કટિંગ કરી લીધું છે। તેવી જ રીતે બધી ચારે વસ્તુ કટિંગ કરી લીધું છે। હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું આપણે બધી વસ્તુને। એક ચમચી નમક એડ કરી દઈશું અને લીંબુનો રસ લીધો છે તે એડ કરી દઈશું 2 ચમચી જેટલું। હવે ખાંડ લીધી છે તે ઓપ્શનલ છે, તમારે એડ કરી શકો છો, પણ બેલેન્સ જળવાય તે માટે 1 ચમચી ખાંડ એડ કરી છે। બસ સરસ મિક્સ કરી લઈશું, સાઈડ પર રાખી દઈશું અને જે સામગ્રી આપણે રાખી તે રાખી મરચાં સાઈડમાં રાખશું। આદુ અને હળદરના કટકા એવા કરી લેવાના છે। કટકા થઈ ગયા છે, મિક્સર જારમાં લઈ લઈશું, તેને આદુ લસણ અને તેને સરસ એવું પીસી લેવાનું છે। પછી તેમાં મરચાં આપણે જે રાખ્યા તે કટિંગ કરી રાખી દઈશું, તે મરચાંને પણ આપણે છે તે પીસી લેશું। હવે તેને પેસ્ટ બનાવી લેશું। સરસ એવી પેસ્ટ બની ગઈ છે। જે લાંબુ લાંબુ કટ કરેલું હતું આપણે તેમાં બધું આ પેસ્ટ હશે તે આપણે એડ કરી દઈશું। હવે તેને આપણે હલાવીને સાઈડ પર રાખી દઈશું। એક તવો લીધો છે, તેમાં 2 ચમચી જેટલા આખા ધાણા લીધા છે, 1 ચમચી વરિયાળી લીધી છે, અડધી ચમચી આખું જીરું લીધું છે, 2 ચમચી રાઈ લીધી છે, 15 થી 20 તીખા દાણા લીધા છે। હવે તેને બધું સરસ રીતે મસાલો આપણે સરસ એવું શેકવા દેવાનો છે, પછી સર્વિંગ પ્લેટમાં કાઢી લેવાનું છે। હવે એક તડકા પેન લીધું છે, 2 ચમચા જેટલું તેલ લીધું, તેલ સરસ એવું ગરમ થવા દેવાનું છે। તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે, સાઈડ પર રાખી દઈએ। એક જે મસાલો ઠંડો કરીને રાખી દીધો, મિક્સર જારમાં આપણે પીસીને પાવડર બનાવી લેશું। હવે તેલ લઈ લેશું, તેલ સરસ એવું ઠંડુ થઈ ગયું છે, અમે 1 ચમચી હિંગ લેશું, જે મસાલો પીસીને રાખ્યો છે તે લેશું, સરસ એવું મિક્સ કરી લેવાનું છે। જે આપણે બધી પેસ્ટ બનાવી રાખેલી હતી તેમાં બધું એડ કરી દઈશું, સરસ એવું મિક્સ કરી લેવાનું છે। તો એ છે આપણું લીલોતરીનું અથાણું, તેને કાચની બરણી એરટાઈટ ભરી રાખવાની છે, 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો। તો એ છે આપણું લીલોતરીનું અથાણું। થેન્ક યુ ફોર વોચિંગ।